જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 7 માં આવેલી સોસાયટીની અંદર ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ અધિકારી ધ્યાન આપી રહ્યા નથી. એમના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમના જ ખર્ચે આજે એમના વિસ્તારમાં ટાસ અને મોરમ ભરી રહ્યા છે. નગરપાલિકાનું કામ પ્રતિનિધિઓ કરે છે. આ અહેવાલ બાદ તંત્ર જાગશે કે હજુ ઘોર નિંદ્રામાં સૂવે છે તે જોવું રહ્યું. રિપોર્ટર ધર્મેશભાઈ ઢોલરિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ. જોઈ શકો છો જસદણની પ્રજાની હાલત. જે ખાનપર રોડે વોર્ડ નંબર 7 માં જે આપણે નીતિનભાઈ સોહલિયા ચૂંટાણા છે એમના ઘરના, આપણે તેને પૂછીએ કે નગરપાલિકામાં રજૂઆત કરી તેને શું હાલત છે અત્યારે જસદણની. નીતિનભાઈ. મારું નામ નીતિનભાઈ સોહલિયા, ચૂંટાયેલા પ્રતિનિધિના પતિદેવ, વોર્ડ નંબર 7 ની અંદર જસદણ નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ સાહેબ બધાને રજૂઆત કરી કે ભાઈ અત્યારે ચોમાસાનું વર્ષ છે. જસદણના 1 થી 7 વોર્ડની અંદર જે અત્યારે ચોમાસા વરસાદના કારણે જે અત્યારે સોસાયટીની અંદર જવા માટે કીચડ જે થઈ છે, ગારો જે થયો છે, અમુક વિસ્તારની અંદર જે પાણીની લાઈનો નખાણી છે, ત્યાં અત્યારે હાલી ગયા એવી પરિસ્થિતિથી લોકોને, બાલ બચ્ચાઓને જે સ્કૂલની અંદર જવું હોય તો બચ્ચા બિચારા છોકરાઓ ચાલી નથી શકતા. છતાં કાલે અમે ચીફ ઓફિસરને રજૂઆત કરી, સાહેબ હવે તમે જસદણની અંદર મોરમના ફેરા ચાલુ કરાવો. તો નગરપાલિકાના ઉપપ્રમુખ એવા બોલ્યા કે ભાઈ ચીફ ઓફિસરની ચેમ્બરમાં કે ભાઈ ફેરા ચાલુ નથી કરાવવાના. જો ઓમ આપણે વોટ્સઅપ અને આપણે જોતા હોઈએ છીએ તો એમ કહે છે કે ભાઈ કેબિનેટ મિનિસ્ટરના વિચારધારાથી જસદણ નગરપાલિકા ચાલી રહી છે. તો કેબિનેટ મિનિસ્ટર સાહેબને કેમ એવો વિચાર નથી આવતો કે ભાઈ જસદણના 1 થી 7 વોર્ડની અંદર જે ગારો કીચડા થઈ છે તો ત્યાં આપણે મોરમના ફેરા નખવા જોઈએ. નગરપાલિકાની અંદર પ્રમુખ શ્રી 45 દિવસનો હુકમ કરીને પણ ટાસના ફેરા ચાલુ કરાવી શકે. તો આ તો ઓની ઘોડે છે કે ભાઈ કામ કરવું નથી ને કરવા દેવું નથી. આજે મારા વિસ્તારની અંદર, મારી સોસાયટીની અંદર જે આ ખાડો છે તો ને કેટલી વાર કીધું ભાઈ ત્યાં મોરમ નાખવી પડે તો એ નથી નાખતા. તો હું મારા સ્વ ખર્ચે મારા ઘરના ટ્રેક્ટરના ફેરે હું ભરી આવ્યો અને મેં નાખ્યું, કારણ કે લોકોએ મને મત આપ્યા છે. લોકોનું મારે કામ કરવું જોઈએ. હું કામ ન કરું તો મારી જેવો કોઈ મૂર્ખ નહીં. તો નગરપાલિકાની અંદર પ્રમુખ અને ચીફ ઓફિસરને 45 દિનનો હુકમ કરીને ટાસના ફેરા અત્યારે હર કોઈ સોસાયટીની અંદર 1 થી 7 વોર્ડની અંદર કામ મોરમનું કામ ચાલુ કરાવવું જોઈએ. તો તમે જોઈ શકો છો આ પ્રતિનિધિ એના મુખ્ય બોલી રહ્યા છે. પણ આ જે વિસ્તારમાં જે અત્યારે નગરપાલિકા વાલા દવલા રાખી છે, આ વોર્ડ નંબર 7 માં 3 સભ્ય કોંગ્રેસના ચૂંટાયેલા આવ્યા છે. તો આ એ નગરપાલિકાનો એવો આપણે વિચારધારા છે કે એ વિસ્તારમાં કાંઈ કામ કરતી નથી. તમે જોઈ શકો છો આઝાદ મીડિયા લાઈવ, જસદણ, ધર્મેશ ઢોલરિયા.